ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ. આજે આપણે નવું પ્રકરણ આનુવંશિકતાનો આણ્વીય આધાર એટલે કે મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. તો પ્રસ્તાવનાની અંદર ઘણા બે મુદ્દા એવા છે કે જે આપણે જાણવા જરૂરી છે. તો આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે એ તો આજે આપણે જાણીએ છીએ. એ બધા સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે, પરંતુ વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે. એ એક વાક્ય યાદ રાખો. ત્યાર પછી મેન્ડલે સૌ પ્રથમ એ રંગસૂત્રોને કારકો કીધા હતા, જનીનોને. પછી એમણે 1856થી 1863 60 વર્ષે વટાણા છોડ પર અભ્યાસ કર્યો. એક રીતિમાં લખ્યું છે, પણ આપણે અત્યારે જોઈ ગયા. તો તેમના જે પ્રકાશન પછી ત્યારે કોઈ ધ્યાન નહીં આપ્યું. મેં ત્યારે લાસ્ટ ટાઈમ બી બોલેલો કે પાગલ હોય છે, નવું કંઈ કરે, ઘરેજમાં રહેવાની ટેવ પડી ગયેલી છે લોકોને, કે નવું હોય સારું હોય તો પણ સ્વીકારતા ને સત્યનો તો હંમેશા વિરોધ જ થતો હોય. પછી 100 વર્ષ પછી એ જ કારકોને બીજા વૈજ્ઞાનિકે ફ્રિડરિક મિસ્ટર વોટસન કિક, બરાબર ને, ચાર્ગાફ, એ બધા વૈજ્ઞાનિકે એની વાત કરી છે. તો એ જે છે તે સૌ પ્રથમ ન્યુક્લિયન શબ્દ આવ્યો છે. ન્યુક્લિયન એ જે વોટસન અને કિકે ન્યુક્લિયન શબ્દ આપ્યો હતો, એ ખાસ કરીને મેં અહીંયા લખ્યું છે. તો એ ન્યુક્લિયન પછી એ ન્યુક્લિયો પ્રોટીન ધરાવે છે. તો આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિયન તરીકે ઓળખાયું. ને ન્યુક્લિયો એસિડ વત્તા પ્રોટીન એટલે કે ન્યુક્લિક ડીએનએની વાત કરીએ આનુવંશિક દ્રવ્યની. ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું હોય છે. ન્યુક્લિયો પ્રોટીન એટલે કે ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન, એમ ન્યુક્લિયનની વાત કરીને ત્યાર પછી ચાર્ગાફે પણ ઘણી બધી વાતો કરી હતી. બેક્ટેરિયોફેજનું એ સંખ્યા રંગસૂત્રોની કેટલી છે તે પણ વાત કરી. તો એ ખાસ કરીને એ આપણે ડીએનએ ને આરએનએ આનુવંશિક દ્રવ્ય છે. તો પહેલાં તો હું ખાસ કરીને આ બધા તો અહીંયા બંધારણ માંગે એટલા માટે દોર્યું છે, પણ આપણે 3 મુખ્ય ઘટકો છે. એક તો ડીઓક્સીરીબોઝ શર્કરા અથવા રિબોઝ શર્કરા આરએનએ હોય તો. ડીઓક્સીરીબોઝ શર્કરા એ પેન્ટોઝ શર્કરા છે, 5 કાર્બનનો બનેલા હોય છે. અને પહેલા કાર્બનની ઉપર એ નાઇટ્રોજન બેઝ હોય છે. નાઇટ્રોજન બેઝ શબ્દ આવે એટલે કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ને થાઇમિન ને એક 5મું ઉરેસિન હોય છે, જે આરએનએમાં હોય છે, ડીએનએમાં હોતું નથી. એ એક મુદ્દો યાદ રાખો. ત્યાર પછી બીજા 5મા કાર્બન ઉપર પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બનની ઉપર એ આપણને ફોસ્ફેટ જોડાય છે, ફોસ્ફેટ જૂથ. તો ફોસ્ફેટ જૂથની અંદર એક બાજુ OH હોય છે, એક બાજુ હાઇડ્રોજન હોય છે. હાઇડ્રોજન છે એક CH સાથે CH2 એની સાથે જોડાય છે. તો એ ફોસ્ફેટ બંધ જોડાય. જો ફોસ્ફેટ બંધ ન જોડાય, ખાલી પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ હોય તો એ ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. જો એક ફોસ્ફેટ જોડાય તો એ AMP કહે છે. આકૃતિ દોરી છે મેં બોર્ડ પર. AMP. 2 ફોસ્ફેટ જોડાય તો ADP કહેવાય છે. 3 ફોસ્ફેટ જોડાય તો ATP, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે કે જે શક્તિનો સંગ્રહ કરે છે. છેલ્લા 2 જે ફોસ્ફેટ છે તે હાઈ ઉર્જા ધરાવતા છે, વધુ ઉર્જા ધરાવતા હોય છે, તેમાંથી શક્તિ વધારે પ્રાપ્ત થાય છે અને એને કારણે ચયાપચયની કે દૈહિક ક્રિયાઓ સજીવો કરતા હોય છે. તો એનું મેં ટૂંકમાં બતાવી દીધું છે. હવે આપણે બોર્ડ પરથી જોઈશું કેવી રીતે એના બંધારણ કેવા છે. એ પેન્ટોઝ શર્કરાના કેવા બંધારણ છે. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે, પિરિમિડિન પ્રકારના હોય છે. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં 2 રિંગો જોવા મળે છે, પિરિમિડિનમાં 1 રિંગ જોવા મળે છે. પિરિમિડિનમાં 3 નાઇટ્રોજન બેઝ હોય છે, સાઇટોસિન, થાઇમિન અને ઉરેસિન, જ્યારે પેલામાં એડિનોસાઇન અને ગ્વાનિન પ્યુરિનમાં. ત્યાર પછી આપણે પોલીન્યુક્લિયોટાઇડ AMP, ADP, ATP ની વાત કરી. પછી પોલીન્યુક્લિયોટાઇડ બન્યા પછી વોટસન કિકે જે મોડલ એમણે કીધું તેની વાત કરી. ન્યુક્લિયન એક હોય છે ફ્રિડરિક મિસ્ટર, પછી વોટસન કિકે એનું મોડલ આપ્યું ને ચાર્ગાફે જે બતાવ્યું છે કે એની સામે T જ આવે, એટલે એનો મતલબ એડિનિન જે નાઇટ્રોજન બેઝ છે તેની સામે થાઇમિન જ હોય, ને થાઇમિન હોય તો તેની સામે નાઇટ્રોજન બેઝ હોય. બીજું કીધું એ બંને સરખા હોય છે, અચર હોય છે, એવું ચાર્ગાફે કીધું. ત્યાર પછી આપણે જોઈએ તો જીની સામે C જ આવે, સીની સામે G જ આવે. એનો મતલબ શું થાય કે ગ્વાનિનની સામે સાઇટોસિન જ આવે ને સાઇટોસિનની સામે ગ્વાનિન જ આવે. તો આ રીતે નાઇટ્રોજન બેઝ ને એને આગળ 5' ની અંદર ન્યુક્લિયોટાઇડ જે છે તે ફોસ્ફેટ ડાયસ્ટર બનતી જોડાતા જાય છે, ગ્લાયકોસિલિક બનતી જોડાતા જાય છે, અને એ જે એમાં દ્વિબંધ અને ત્રિબંધ હોય છે. ને આ પછી હમણાં છે એ વોટસન કિકે પોલીન્યુક્લિયોટાઇડ અણુ મોડેલ આપ્યું. તો આટલી વાત આપણે જોવાની છે. ઘણી વાત થઈ ગઈ, 5 મિનિટ. આપણે 5 મિનિટમાં પછી પાછું એને પૂરું કરવાનું, નહીં તો પછી એ વિડીયો અપલોડ એ બી જોવાનું. તો જોઈએ ઇન્ટ્રોડક્શન આપણે ખાસ જોવાનું છે. અને પછી અહીંયા જે
પેલા 3 વૈજ્ઞાનિકોની વાત છે તે વાત કરવાની છે। આનુવંશિક દ્રવ્ય વિશે અગાઉ કોઈ સ્પષ્ટતા ન હતી। શરૂઆતમાં કોઈ નહીં, 18મી સદી સુધી 19મી સદીની શરૂઆત સુધી આનુવંશિક વિશે કોઈ માહિતી નહીં હતી। સૌપ્રથમ મેન્ડલે આ આનુવંશિક દ્રવ્યને કારકો કીધા। કારકોને આપણે આના શબ્દને રંગસૂત્રમાં કહેવામાં આવે છે, જનીનો આવે છે તરીકે વર્ણવ્યા। લગભગ 100 વર્ષ બાદ આ આનુવંશિક દ્રવ્યોનો ખ્યાલ આવ્યો તે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળ્યો। ત્યાર પછી પેલા જે ફ્રીડરિક મિશર છે, વોટસન કિક છે, એમણે 100 વર્ષ પછી એ મેન્ડલના જે પ્રયોગો છે તેનો અભ્યાસ કર્યો અને પછી રંગસૂત્ર એ કારકોને કીધા। રંગસૂત્ર મુખ્યત્વે ન્યુક્લિયોપ્રોટીન ધરાવે છે। ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન એટલે કે ન્યુક્લિયોપ્રોટીન એ લખાવું જોઈએ। ત્યાર પછી આપણે જીવિત તંત્રમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ હોય છે, ડીએનએ અને આરએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ। મોટાભાગના સજીવો ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, પરંતુ કેટલાક વાયરસના આનુવંશિક દ્રવ્ય આરએનએ હોય છે। તો આ ઇન્ટ્રોડક્શનમાં આપણે યાદ રાખવાનું છે, બરાબર। ત્યાર પછી બેક્ટેરિયા ફેજની અહીંયા જે બેઝ પેર છે તે લખાઈ છે, ઈ કોલાઈની અને મનુષ્યની બેઝ પેર છે તે બીપી એટલે બેઝ પર પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના વર્ણવો। તો હવે આપણે સવાલ કે પૂછાય ત્યારે કેવી રાસાયણિક સંરચના વર્ણવો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની, તો એ આપણે નાઇટ્રોજન પેન્ટોઝ શર્કરાથી શરૂઆત કરી। અત્યારે જે મેં વાત દોડવા કરી ગયો તે પ્રમાણે એ બધું પછી આપણે જ્યાં આકૃતિ જરૂર હોય ત્યાં દોડવાનું હોય। તો નાઇટ્રોજન બેઝ જે હોય ન્યુક્લિયોટાઇડ 3 ઘટકો ધરાવે, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ। પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના એટલે કે આ 3 આવવા જોઈએ। નાઇટ્રોજન બેઝ એટલે કે પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના જે અત્યારે વાત કરી છે, પેન્ટોઝ શર્કરા એટલે કે ડીઓક્સીરિબોઝ શર્કરા અને રિબોઝ શર્કરા અને પછી ફોસ્ફેટ। ત્યાર પછી નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના હોય છે, પ્યુરિન અને પિરિમિડિન। પ્યુરિન એડેનાઇન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે। એ પહેલા 2 રી વાળા જે નાઇટ્રોજન બેઝ છે તે પ્યુરિન છે। ત્યાર પછી આપણે અહીંયા 2 રિંગ બતાવી છે, NH2 and S and અહીંયા 2 બંધ બતાવ્યા છે। નાઇટ્રોજન 3 બંધી હોય છે એટલે કે એક અહીંયા હોય છે આ 2 3 અહીંયા ભાઈ 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન બનાવે છે। તો એ રીતે અહીંયા S અને N NS, તો એ રીતે આપણે 2 રિંગ બતાવે છે પ્યુરિન પ્રકારના એડેનાઇન ની અંદર ને ગ્વાનિન ની અંદર પણ 2 રિંગ એ રીતે અહીંયા NH2 ની જગ્યાએ ડબલ O બનશે, બાકી બધું સેમ NH છે, NH2 અહીંયા છે। 2 બંધ બતાવ્યા છે એટલે કે આ 3 બંધી નાઇટ્રોજન છે, હાઇડ્રોજન એ 1 બંધ હોય છે, નાઇટ્રોજન પાછા 3 બંધો બતાવતા હોય છે ને એ રીતે ખાસ કરીને આ તો આ રીતે એ ગ્વાનિન પણ છે। તો આ એ અહીંયા આપણે ખાસ કરીને લખ્યું છે ટીની જગ્યાએ યુ હોય છે। આરએનએ એટલે શું કે ટીની જગ્યાએ યુ હોય છે, થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય છે, એમ આપણે બતાવ્યું। ત્યાર પછી પિરિમિડિન પ્રકારના સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન હોય છે, તેની એક રિંગ જ હોય છે, NH2H ડબલ બંધ O ને એ રીતે સાઇટોસિન અહીંયા NH2 ની જગ્યાએ ડબલ O S ડબલ O H S તો એ યુરેસિલ હોય છે, થાઇમિનમાં આવી ગયું એ જ રીતે હોય છે। યુરેસિલની થોડો અણુઓની ફેરફાર છે। પેન્ટોઝ શર્કરા એટલે કે ડીએનએ ના બંધારણમાં ડીઓક્સીરિબોઝ શર્કરા હોય છે, આરએનએ ના બંધારણમાં રિબોઝ શર્કરા જે અત્યારે મેં વાત કરી તે મુજબ। તો આ રીતે ખાસ કરીને એ પેન્ટોઝ શર્કરા જોવા મળે। ત્યાર પછી નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે N ગ્લાયકોસિલિક બંધ દ્વારા જોડાય અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે, એટલે આ રીતે ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ જોડાતો OH સમૂહ આવેલો હોય છે। આપણે જે જોયું અત્યારે NH નો OH ને આ સાઇટોસિન ને પ્યુરિન ને પિરિમિડિન ના અંદર પેન્ટોઝ શર્કરાની અંદર। ત્યાર પછી આપણે જોઈએ તો ગ્લાયકોસિલિક બંધ દ્વારા જોડાય ન્યુક્લિયોસાઇડ બનાવે છે, એટલે કે મેં આ રીતે ટૂંકમાં બતાવ્યું છે ન્યુક્લિયોસાઇડ। પછી અહીંયા પણ બતાવ્યું છે ન્યુક્લિયોસાઇડ। આ રીતે આપણે બંધારણ રાસાયણિક બંધારણ ટૂંકમાં આપણે લખવું હોય પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બતાવવાની હોય છે ત્યારે આપણે આ નથી દોડતા, આ રીતે દોડતા। એડિનોસાઇડ ડીઓક્સી એડિનોસાઇડ અહીંયા ડી લખ્યું એટલે ડીઓક્સી એડિનોસાઇડ, એવી રીતે ગ્વાનોસાઇડ ડીઓક્સી ગ્વાનોસાઇડ એટલે કે અહીંયા G લખી દેવાનું। સાઇટોસિન ડીઓક્સી સાઇટિડિન એટલે કે અહીંયા C લખી દેવાનું અને યુરેડિન એટલે કે ડીઓક્સી થાઇમિડિન અહીંયા જો અહીંયા યુરેડિન લખ્યું છે આરએનએ માં એટલે કે યુરેસિલ અને ડીઓક્સી થાઇમિડિન એટલે કે એ યુની જગ્યાએ T આવે છે એટલે કે અહીંયા આપણે યુ ની લખતા T લખીએ છીએ। જો અહીંયા D લખ્યું હોય અને અહીંયા આ લખ્યું હોય એટલે કે આ લખ્યું અહીંયા યુ લખવાનું। તો આ રીતે આપણે ન્યુક્લિયોસાઇડ ટૂંકમાં આ રીતે અને આ રીતે પણ બંને રીતે લખાય છે। ત્યાર પછી અહીંયા મેં જોયું છે ફોસ્ફેટ જૂથ, ત્રીજું જૂથ છે ફોસ્ફેટ જૂથ। તો અહીંયા પેન્ટોઝ શર્કરા છે, અહીંયા નાઇટ્રોજન બેઝ છે એડિનાઇન, અહીંયા ફોસ્ફેટ બેઝ 5
બંધ ધરાવે છે 2, 3, 4 અને 5 એટલે CH2 પાંચમા કાર્બન સાથે જોડાય છે શર્કરા વચ્ચે શર્કરા આવે છે ફોસ્ફેટ હોય છે નાઇટ્રોજન નહીં તો આ રીતે બનતું હોય તો એને આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ આ રીતે હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહીએ ત્યાર પછી એક ફોસ્ફેટ જોડાય તો ANP એડિનોસાઇન મોનોફોસ્ફેટ એ ફોસ્ફેટ પરથી જોડાય છે બે હોય તો એડિનોસાઇન ડાઈ ન્યુક્લિયોટાઇડ એટલે કે ATP ને ત્યાર પછી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે કે ડાઇન્યુક્લિયોટાઇડ એટલે કે ટ્રાઇન્યુક્લિયોટાઇડ એટલે કે ATP એટલે કે 3 અહીંયા ફોસ્ફેટ પરથી જોડાય છે ત્યાર પછી આપણે જોઈએ તો બે ન્યુક્લિયોટાઇડ 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ જોડાઈને ડાઇન્યુક્લિયોટાઇડ બનાવે છે જે અત્યારે આપણે વાત કરી તો હવે સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન જેને વાત કરતો તો ન્યુક્લિયર કોણે કીધું ઓર્સન કે મોડલ કીધું ને ચાર બાબે પેલું અચર હોય છે તેની વાત કરતો તો મેં જોવા ગયો ભાઈ નીચે અહીંયા લખ્યું છે સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન તો એ ખાસ MCQ જી ગુડ કે ની અંદર એ કોલમ પ્રકારના પણ આપી છે સાલ પણ આપી છે તો ફિડરિક મિશ્ર રહસ્ય ઓગણસિત્તેર ન્યુક્લિયન નામ આપ્યું ખાલી ન્યુક્લિયન કીધું જે કારોકો મંડલે કીધા હતા એને કારોકોની અંદર એને ન્યુક્લિયન શબ્દ પ્રયોગ કર્યો ત્યાર પછી વોટસન ને કીધે 1953 ની અંદર બેવડી કુંતલમય રચના 1858 ને 1953 એટલે 100 વર્ષ પછી એ ન્યુક્લિક એસિડ એવું નામ આપવામાં આવ્યું ન્યુક્લિક પછી બેવડી કુંતલમય રચનાનું મોડેલ આવ્યું ઇર્વિન ચાર્ગા A અને T એટલે કે એડિનાઇન અને થાઇમિન તેમાં G અને C એટલે ગ્વાનિન અને સાઇટોસિન સમાન અચળ હોય છે એ એક માર્કની અંદર ટૂંકા સવાલની અંદર યાદ રાખવાનું છે બરાબર તો આ રીતે એ અચળ હોય છે પરંતુ એટલે કે એડિનાઇન થાઇમિનનો સરવાળો એડિનાઇન અને થાઇમિનનો સરવાળો એ G અને C અહીંયાથી ખોટું લખાય G અને ગ્વાનિન અને સાઇટોસિન બરાબર હોય છે એટલે કે A બરાબર T અને G બરાબર C થાય પરંતુ અહીંયા લખ્યું છે A+3 એટલે કે એડિનાઇન થાઇમિનનું પ્રમાણ G + C પ્રમાણ બરાબર જ હોય તે જરૂરી નથી તો આ રીતે એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ 5' 3' માં બતાવ્યું છે જે આ પોલીન્યુક્લિયોટાઇડ છે તેને આપણે અહીંયા એડિનાઇન અને થાઇમિનની સામે 2 બંધ બતાવ્યા છે થાઇમિન અને એડિનાઇન સામે 2 બંધ G અને C ની સામે 3 બંધ બતાવ્યા છે તો C અને G ની સામે 3 તો આ રીતે એ પોલીન્યુક્લિયોટાઇડ 5' 3' ની અંદર અને પછી નીચે એનાથી ઉલટી 3' 5' ની અંદર બેવડી કુંતલમય રચના એ પેલા વોટસન કિકનું મોડલ 1953 ની અંદર આવ્યું તો આ રીતે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા DNA AMP ADP ATP તો એ બેઝિક છે આટલી વસ્તુ ખ્યાલ આવી છે તો આવી જે બેઝિસ મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ એટલે કે DNA અને RNA કેવી રીતે આપણા દરેક સજીવોની અંદર એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે વાયરસમાં આનુવંશિક દ્રવ્ય હોતું નથી થેન્ક યુ